પીવું, મોજ મજા કરવી, ભોગ ભોગવવાના, આ બધું કરી પછી આ ખોખો ખાલી કરી નાખવું, આ છે મનુષ્ય જીવન? એ તો જાનવરે જીવન છે બાપ. એટલે ગાડીઓ બંગલામાં ફરવું ને એસો આરામ કરવા એટલે એમ મને કે આપણે સુખી છીએ, એ તો કૂતરો બલારો ફરું છે. હા, વિમાનમાં કૂતરો એ ફરું છે, બલારો એ ફરું છે. લોકો લઈ જાય જુઓ ખોરામ બેહાડીને, હા હાથ ફેવરી લઈ જાય. આપણે કોઈ બાપો નહીં બેહાડતું. આપણી સેવા ના થાય એટલી કૂતરાની થાય છે. તમે જોજો, ગયરા મા બાપ નું કોઈ ના લઈ જાય પણ કૂતરોનો ઓટો મારવા લઈ જાય. હા, કોના ઉપરથી હુદ ના પડે કે કૂતરાની પુણ્ય વધારે શકે આપણી. કૂતરોને હારા હાબુથી નવરાવ, બે ટાઈમ નવરાવ. ડોહાને ડોહીને કોઈ દારો હાથે ના ફેવરું લ્યો. એટલે ભેંસો ને નવરાવ છે. આમ તો ઉનાળામાં ભેંસો ને પાણી રેડી હાથ ફેવરું છે. આપડો કોઈ લમણો ના વાળા લ્યો, આખી જિંદગી તૂટી ગઈ તો આ હું છે બાપ? તે તો પુણ્ય છે ભાઈ, પ્રારબ્ધ કર્મ છે. તે લઈને આવ્યો છે તે બહુ ગવાનું. એનું સુખ ના માનતા. પૈસે ટકે સત્તા સંપત્તિ વૈભવ હોય ને આપણે મને ભગવાનની દયાથી આપણે તો સુખ છે, એ સુખ નથી. એ તો પ્રારબ્ધ કર્મ છે. તે જો હુંદી હશે તો હુંદી બધું ભોગવશો, પૂરું થઈ જશે એટલે પાછું હતા ત્યો ના. પણ ઉત્તમ કઈક એના માટે બાપ મનુષ્ય એટલે ચાર ખોણીના જીવોમાં સર્વશ્રેષ્ઠ, જેનામાં પરમાત્મા વિશિષ્ટ બુદ્ધિ, જ્ઞાન, પારખ દ્રષ્ટિ, આ બધું ભગવાને આપણને આલ્યું છે, જાનવરો નથી આલ્યું સાહેબ. સિંહનામાં બળ છે ખરું, સિંહનામાં બળ ખરું, પણ પોજરામાં પૂરીને સ્ટોપર મારો ને ખાલી તો ખોલવાની તાકાતી નામો નથી. આ સ્ટોપર ઓમ કઈ ખોલાય એ સિંહને ખબર. હરિયા તોડી નાખે ખરો, બાકી સ્ટોપર ખોલી હક નહીં. ભેંસ ગમે તેવી હોકર તોડી નાખે, બાકીનો ઓકડો છે ને એ ખોલી હક. એ ખોલવાની યુક્તિ તમારા પાસે છે બાપ. હા, પેલા બધા જ જીવો બંધનમાં છે, એ જાતે છૂટી શકવા માટે સમર્થ નથી. આ એક જ અવતાર એવો છે બાપ, કરોડો બંધનમાંથી આપણે. પણ ઉપરથી અવળું થયું છે કે પેલા બધાનું જેટલું બંધન નથી એટલું આપણને વધારશે. પેલા બધાનું ભ્રાંતિઓ નથી એટલી આપણને ભ્રાંતિઓ છે. પેલા બધાનો ભેદ નથી એટલો ભેદ આપણામાં પડ્યો છે. તમે જુઓ, એટલે પશુ પક્ષી જાનવર કોઈ નડતર નહીં, બાધાયો નહીં, દોયડા નહીં, દાગા નહીં, માતાયો નહીં, અનુભૂત ના નરું, પ્રેત ના નરું, ગ્રહ ના નરું, ચોગડીઓ ના નરું, મુહૂર્ત ના નરું, શેક ખાય તો કશો હલારો ને આગુ પાછ કશું કશા ડખારા નહીં. અને આપણે બધા હલારા. આ અમેરિકા જઈને આવ્યો, ઇંગ્લેન્ડ જઈને આવ્યો, ઓસ્ટ્રેલિયા જઈને આવ્યો, પણ નમૂનો તો ઇન્ડિયાનો જ કા. ગમે ત્યાં જઈને આવે તો લ્યો વરી તો આજ માલ કર. હે આમાં આ બાજુ વાળા ચાલુ થયા છે ને તો દશા બહી જાય. અમેરિકા માતાઓ પહોંચી ગઈ છે. લ્યો ઈકને વાયરા આવું છે બધા આપણા વાળાનો, પેલા બુઢીઓ નહીં આવતા, આપણા વાળાનો આ ગોઠા આવું છે ઈકને. મને એમ થાય કે લેતા મન તો વિઝા મળે પણ ઓનસ કોને વિઝા આલે? ત્યાં હાટ કર ઈકને ચાલુ કરીશ. લ્યો આવા દારદાહી તો પેલા બુઢીઓને હલાવવાના. ઈવાને અંગ્રેજી માથા આવવાની તમે જોજો. હા, આપણો રોગ બાપા જો જ્યાં તે અંગાતી આ બધી ગ્રંથિઓ જુઓ તો ખરા. કોઈ આમ ફેર ખરો? લ્યો 21મી સદી, આટલું કોમ્પ્યુટર યુગ, આ બધી સિસ્ટમ કોઈ ફેર ખરો? કઈ ના. એ જ મુરે માલ તો તમે ઉપરનો લુગરો તમે ફેન્સી પહેરો ગમે તે બધું, પણ બોલો એટલે તો ખબર પડે કે વા ગોહાનો થયો ફરી જ જાય. લ્યો મોઢામાં હન હું નીકળ્યું એટલે ખબર પડે કે આ વાત ના. લ્યો અને ગમે ત્યાં જોય પકડી જાય. લ્યો કહેવાનો અર્થ બાપ આ બધું બહારનું ખૂબ બદલાણ્યું, અંતર બદલાણ્યું નથી, ભીતરમાં બદલાવ આવ્યો નથી. અને આ બધી ગ્રંથિઓ માંથી મુક્ત થવું બાપ, આ બધી ભ્રાંતિઓ માંથી મુક્ત થવું એ ભજન છે ભાઈ. ભજન આપણને જગાડ, ભજન આપણને જગાડ, આપણને ભય છે સાહેબ, ભય. તમે જુઓ, હા હું આ આવ્યો ને ના પેલા બાબલા બચારા ચોલ્લો કરવા જેવું મને ના પાડી કે ચોલ્લો નહીં કરવાનો. મેં કહું તને મને બોલાય છો કા બોરવા? મેં કીધું કેમ નહીં કરવાનું? પાછી કઈ ખબર નહીં. આપણે ઘણું બધું આવું જ વર્ગેલું છે, નહીં કરવાનું. પણ કેમ નહીં કરવાનું એ કીધું નહીં. બસ આવો લઠ્ઠો ગાલ દીધો છે. જો તો બસ બી નાચજો.
કરી તો જુઓ થાય છે હું જેમ થવું હોય એમ થાય સોલ્લા નહીં એને હું લેવા દેવા છે પણ આવા લઠ્ઠો મોય પકડાયો છે ને આટલા ભણેલા ગણેલા છીએ આટલા એજ્યુકેટેડ ઓયથી અમદાવાદ જ્યાં બધા જ્યાં તો હે ડખો તો ખરો જ ભાઈ અને આ તો તાનું મોય પડ્યું છે તો તમે ઓય નું મરચું કાશીને જઈને વાવો એટલે કોઈ ગળ્યું થોડું થાય તા ભલે જમીન બદલાય પણ બિયારણ તો કોઈ થોડું થાય નહીં મોથો ફેરફાર થાય તીખું હોય તો તીખું જ થાય મફેર થાય હો નથી અને જો સુધી તાને કોઈ સત્પુરુષો જીવનમાં નહીં મળ્યું બાપ જીવનમાં સત્સંગની પ્રાપ્તિ નહીં થાય ક્યારે જાગૃતિ નહીં આવે સાહેબ હો ભરવાથી નહીં આવે એકલી આ લખી રાખો આ જીવ જો સુધી એટલે ગીતાની અંદર કૃષ્ણ પરમાત્મા અર્જુનનો બોધ કરતા 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 છેવટે એવું કીધું કે અર્જુન તારા આ બધા સંશયોનું સમાધાન થાય પણ ક્યારે કોઈ તત્વવેત્તા પુરુષના પાસે જઈ અને તું દ્રષ્ટિ પ્રાપ્ત કર દિવ્ય ચક્ષુ પ્રાપ્ત કર એ દ્રષ્ટિ પ્રાપ્ત કર ત્યારે તારા આ બધા સંશયો મટસી બાપ નહીતર ત્યાં સુધી આ સંશયો છૂટી એવા નથી આપણે પણ આ સંશયો મહાપુરુષો કે પડ્યા છે બાપ આ સંશયોમાંથી મુક્ત થવું હોય આ સંશયોમાંથી છૂટવું હોય તો મહાપુરુષો કે કોક એવી સત્પુરુષોની દ્રષ્ટિ આપણને પ્રાપ્ત થાય તો જ બાપ આ સંશયોમાંથી મુક્ત આ સંશય સાગર તરવાનો છે સંસાર સાગર નડતો નથી સંસાર સાગર બધો કીધો કે કઠિન છે પણ સંસાર સાગરમાં સંશયો રૂપી જે સાગર છે ને એ બહુ કઠિન છે બાપ પાર કરવો અને આ બધામાં આપણામાં આ સંશયો ભરપૂર પડ્યા છે જે પશુઓમાં જાનવરોમાં આ બધામાં નથી એ બધું અને આપણામાં આ ભરચક અને આ બધું હતું નહીં પણ આપણામાં નાખેલું છે આ છોકરું ને એનું ફરજ હોય કે એનું કશી જ ખબર નથી તો ચલ્લો કરવો કે ના કરવો એનાથી હું થાય કે ના થાય દોયરો બાંધવાથી હું થાય કે નજર હું છે આ બધી કશી ખબર નથી પણ જેમ જેમ મોટો થશે એમ તમે નામાં બધું બધું મોય નાખ્યા જ જહો નાખ્યા જ જહો નાખ્યા જ જહો અને તમારામાં જે માલ છે એ રહી નામ ઠલવવાના તમારે તમે ને ના તન મોટા થાય એટલે આગળ વાળો તમારામાં ઠલવ્યો આપણે નામ ઠલવો પછી એટલેથી હેડ તું આવ્યું છે ચાલે કોઈ વિચારવાનું નહીં બસ મસ્જિદમાં નમાજ પઢવા બધા જ્યાં પહેલ વેલી કુક મારા જેવો પહેરી ગયેલો નવો ફાવા નહીં જેવી રીતે પઢવાની તે બધો જોઈ રહેલો કે આ બધા શું કરે છે તે બધું જોઈને આમ પેલા બધા આમ કરતા હતા તે ઓમ કરીને પણ આગળ વાળો જે ના તો એને બચારો ના આગળ નતો થોડું અડી નતો તેના હાથ પાછળ આટલા અડ્યા એટલે એના મનમાં કે હાથ આગળ વાળાને અડાડીને પઢાય એટલે નહીં આગળ વાળાનો આમ હાથ અડાડે એટલે પેલું કે છે ભાઈ તો કે નમાજ તો આમ જ પટાય એટલે નો આગળ વાળો કે તાર હું પેલા ના ડાળું આ એમાં ડાળવાનું જે ચાલુ થયું આમ લાઈ નાખી मौलवी हुदी पहुंचे मौलवी की चम भाई हाथ अडारो છો કે આ રીતે જ પઢાયા पीछे से चली आई है પાછળથી હેડ્યું છે જમ અડારા એ ખબર નથી પણ આ હેડ્યું છે પાછળથી આપણે આજ છે ભાઈ પાછળથી હેડ્યું છે અમાર ડહો કરતા હતા તે આપણે કરીએ બસ હુકા કરવું છે ના કરીએ તો શું થાય આવી સાહેબ હજી તાકાત નથી મોય ભય છે ભય હા આ ગ્રંથિઓ છે અને એટલો ભય મોય નાખી દીધો છે આપણને કે મરવા દે ને કર નાખો જે નકો કોક ડખા થાય છે બાપ એ બાપ જાગીને મહાપુરુષ કે જાગીને જુઓ બાપ હા રસ્તામાં દોયડું પડી છે ને હાફ જેવું લાગ્યું છે તો અજવારું કઈ જુઓ તો ખરા હું હેડ જાવ છો તમે બાજુમાં થઈને રહ્યા એટલે બીજો એ બાજુમાં થઈ કોઈએ ના કીધું કે મારો ભાઈ અજવાળું કરો કો તો પકડીને જોઈ લો એક વખત જો અજવાળું કરીને જોઈ લીધું હોત કો તો પકડીને નક્કી કરી લીધું હોત તો બધાને આ આવડું ફરી ના જવું પડત બાપ પણ બધા આમ ફરી કે મરવા દે જે હોય આમ હેડો કિલોમીટર